ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે એકાઉન્ટનું પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશની થિયરીમાં આપણે ડિટેલ અભ્યાસ કર્યો કે ભાગીદાર કોને કહેવાય, એના ટૂંકા પ્રશ્નો હતા, ભાગીદારી કરારનામું, એના કયા કયા મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ, કઈ કઈ ખાતા બનાવવા. હવે આજે આપણે દાખલા શીખવા જઈ રહ્યા છીએ. મેં તમને આના ગુણભાર વિશે વાત કરેલી કે બોર્ડની પરીક્ષામાં એક MCQ અને 3 ગુણનો દાખલો પૂછાય છે. તો આજે આપણે 3 ગુણના દાખલા શીખવા જઈ રહ્યા છીએ. બોર્ડની પરીક્ષામાં એક દાખલો પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો, 1 માર્ક્સનો MCQ અને 3 ગુણના દાખલા પૂછાય છે. તો આજે આપણે 3 ગુણનો દાખલો શીખવા જઈ રહ્યા છીએ. આજે જે તમને રીત શીખવાડવા જઈ રહ્યો છું એ મોસ્ટ IMP છે, જે લગભગ જ્યારથી એકાઉન્ટ શરૂ થયું ત્યારથી લગભગ આ રીતનો દાખલો પૂછાય છે. હું ભણતો હતો ત્યારથી આ દાખલો પરીક્ષાની અંદર પૂછાતો જ આવ્યો છે. તો મોસ્ટ IMP રીત છે. તો ચલો શરૂઆત કરીએ 3 ગુણના દાખલાની. હવે આપણને રકમ આપેલી છે કે અમિતાભ અને રેખા એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ આપણને 5:4 આપેલું છે. મૂડીનું પ્રમાણ 5:4 છે. રેખાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 5% કમિશન આપવાનું છે. તારીખ 31/3/2016 એટલે કે વર્ષના અંતે પેઢીનો નફો આપણને આપેલો છે 31,290. તો રેખાને કુલ કેટલી રકમ મળશે તે આપણે શોધવાનું છે. બરાબર. તો આ રીત ગણતા પહેલા કેટલીક ખાસ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની રહેશે કે જ્યારે પણ તમે દાખલો ગણો ત્યારે એક મહત્વની બાબત કે નફો જે ખરો એ હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં જ વહેંચાય છે. એટલે પહેલું સ્ટેપ તમારું જ્યારે પણ રકમ તમે વાંચો એટલે જોવાનું કે દાખલામાં મૂડીનું પ્રમાણ આપ્યું છે કે નફા નુકસાનનું પ્રમાણ. જો દાખલામાં મૂડીનું પ્રમાણ આપ્યું છે તો નફો હંમેશા સરખે ભાગે વહેંચવાનો રહેશે. ખાસ બાબત ધ્યાન રાખજો, નફા નુકસાનનું પ્રમાણ આપેલું ના હોય ત્યારે નફો હંમેશા સરખા પ્રમાણમાં વહેંચવાનો રહેશે. કરારનામાનું આપણે થિયરી શીખી ચૂક્યા છીએ. કરારનામામાં એક બાબત હતી જે તમને યાદ કરાવી દઉં કે જો કરારનામામાં ઉલ્લેખ ના હોય તો ભાગીદારો તેમનો નફા નુકસાનનું પ્રમાણ સરખા પ્રમાણમાં વહેંચે છે, એટલે કે સરખે ભાગે નફો વહેંચે છે. તો દાખલામાં જો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હશે તો નફો આપણે તે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીશું. જે બાજુમાં મેં દાખલો લખ્યો છે જેની અંદર તમને અહીંયા રકમમાં હાઇલાઇટ કરીને બતાવું છું. જોઈ લો, નફા નુકસાનનું પ્રમાણ 6:4 છે, જ્યારે અહીંયા દાખલામાં મૂડીનું પ્રમાણ આપ્યું હતું. જો મૂડીનું પ્રમાણ આપ્યું તો આપણે ધ્યાનમાં લેવાનું નથી, આપણે સરખે ભાગે નફો વહેંચીશું. પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, આ રીત ઓળખવી કઈ રીતે? તો આ રીતની એક ખાસિયત છે કે અહીંયા રેખાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 5% કમિશન આપવાનું છે. કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર જો રકમમાં આ રીતે કમિશન બાદ કર્યા પછી એટલે કે વધતા નફા પર કમિશન ગણવાનું કે તો 5% કીધું હોય તો તમારે ભાગાકારમાં 105 વડે ભાગવાનું રહેશે. જો 10% કહેશે તો તમારે ભાગ્યા 110 કરવાના રહેશે. ખાલી કમિશન ગણવાનું નથી કીધું કે ભાઈ નફા ઉપર 10% કમિશન ગણો તો આપણે ભાગ્યા 100 જ કરીએ છીએ. ટકાવારી તમને ગણતા આવડે છે કે ભાઈ 10% કરવા હોય તો ગુણ્યા 10 ભાગ્યા 100 કરીએ છીએ. પણ કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર, વધતા ચોખ્ખા નફા પર જ્યારે આ વાક્ય રચના આપી હોય ત્યારે તમારે ભાગ્યા 5% કમિશન હોય તો ભાગ્યા 105, 10% હોય તો 110. અને હજી જો કદાચ તમને ખ્યાલ ના આવે તો ધ્યાન રાખવાનું કે કમિશન ગણવાનું કે અને 2 વખત કમિશન શબ્દ આવે. 2 વખત કમિશન શબ્દ. અહીંયા જુઓ, રેખાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કમિશન આપવાનું છે. તો જો રકમની અંદર 2 વખત કમિશનનો ઉલ્લેખ કરે, કમિશન બાદ કર્યા પછી કમિશન, તો 2 વખત કમિશન શબ્દ આવ્યો તો તમારે સમજી લેવાનું કે ભાઈ સીધા 100 વડે ભાગવાના નથી, આપણે જે ટકાવારી ઉમેરીને ભાગવાના છે. તો આ 2 બાબતો ખાસ ધ્યાન રાખવાની. એક તો નફો કયા પ્રમાણમાં વેચીશું, નફા નુકસાનના પ્રમાણમાં, મૂડીનું પ્રમાણ ધ્યાનમાં લેવાશે નહીં. અને બીજી મહત્વની બાબત કે 2 વખત જ્યારે કમિશન શબ્દ આપે ત્યારે ભાગ્યા 100 વડે આપણે નહીં કરીએ, આપણે ટકાવારી ઉમેરીને ભાગીશું. ચલો હવે સ્ટેપ જોઈએ કઈ રીતે દાખલો સ્ટાર્ટ કરવો. તો દાખલાની અંદર આપણને પેઢીનો નફો આપ્યો છે તો લખી દઈએ કે ભાઈ પેઢીનો નફો, આપણને પેઢીનો નફો આપેલો છે રૂપિયા 31,290. હવે કોને મળતી કુલ રકમ શોધવાની છે? રેખાને. તો પહેલું કામ, રેખાનું કમિશન ગણી કાઢીએ. તો પહેલું સ્ટેપ, રેખાને મળતું કમિશન. પહેલા જે વ્યક્તિની કુલ રકમ શોધવાની પહેલા એને કમિશન આપો પછી નફો આપીશું. તો પહેલા એને કમિશન આપી દઈશું. તો રેખાને મળતું કમિશન, તો નફા ઉપર ચલો કમિશન ગણીએ. 31,290 ગુણ્યા કેટલા ટકા કમિશન આપવાનું છે? 5%. તો ગુણ્યા 5 ભાગ્યા 105. આ બાબત ખાસ ધ્યાન રાખજો. અને 105 કેમ લખ્યા મેં તમને હાલ સમજાવ્યું કે કમિશન આપ્યા બાદ વધતા નફા પર કમિશન ગણો. એમ કે
ત્યારે તમારે 5% કીધું હોય તો ભાગ્યા 105 કરવાના, 10% કે તો 110%, 6% કીધું હોય તો ભાગ્યા 106 કરવાના રહેશે. બરાબર. ખાલી એકલું એમ કીધું હોય કે કમિશન ગણો તો ભાગ્યા 100 વડે કરીશું. તો આપણે 31,290 ગુણ્યા 5 ભાગ્યા 105 કરીશું તો તમારું કમિશન અહીંયા મળી રહેશે 1,490 રૂપિયા, જે રેખાને કમિશન મળશે. તો પેઢીનો નફો કેટલો હતો? 31,290 હતો. એમાંથી આપણે રેખાને શું આપીશું? પહેલા કમિશન. તો રેખાને કેટલું કમિશન આપીશું? 14,900. તો હવે 31,290 માંથી હવે રેખાને આપણે કમિશન આપી દીધું તો હવે એની પાસે કેટલી રકમ વધશે? નફો, પેઢીનો નફો કેટલો વધ્યો? તો અહીંયા લખીશું કે ભાઈ કમિશન બાદ વધતો નફો. તો નફો કેટલો હતો તમારી પાસે? 31,290. એમાંથી તમે કમિશન રેખાને આપી દીધું 1490 રૂપિયા આપણે કમિશન આપી દીધું. તો હવે પેઢીમાં કેટલો નફો વધ્યો? 29,800 રૂપિયા પેઢીમાં નફો વધ્યો. બરાબર છે. કુલ નફો તો એમાંથી આપણે કમિશન બાદ કર્યું તો વધ્યો 29,800 રૂપિયા. હવે આટલો નફો ધંધામાં પડ્યો છે. હવે જે નફો વધ્યો એ ભાગીદારો વહેંચી કાઢશે. વહેંચતી વખતે કઈ બાબત ધ્યાન રાખવાની કીધી કે નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં જ વહેંચાશે. અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, પણ કયું પ્રમાણ આપ્યું છે? મૂડીનું. તો એ ધ્યાનમાં લેવાનું નથી. ના આપ્યું હોય તો આપણે સરખે ભાગે વહેંચીશું. તો ચલો હવે રેખાનું કમિશન આપણે શોધી કાઢ્યું. હવે રેખાને મળતો નફો તો પેઢીમાં નફો હવે કેટલો પડ્યો છે? 29,800 ગુણ્યા હવે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી તો સરખે ભાગે એટલે 1:1 ના પ્રમાણમાં. તો ગુણ્યા 1 ભાગ્યા કેટલા કરી દઈશું? 2. 29,800 ને મેં કંઈક ઘેરથી પ્રમાણ નથી લાવ્યો, ના આપેલું હોય ત્યારે સરખે ભાગે એટલે 2 ભાગીદાર હોય તો 1:1 થશે, 3 હોય તો 1:1 થશે. તો 1/2 એટલે કે 2 ટુકડા જ કર્યા નફાના મેં. તો 2 ટુકડા કરીશ તો રેખાને નફો મળશે 14,900 રૂપિયા. તો રેખાને મળતી રકમ મળી ગઈ. પહેલા રેખાને શું મળ્યું? પહેલું રેખાને મળશે કમિશન. કેટલું કમિશન મળ્યું? 14,900 રૂપિયા. અને રેખાને નફો કેટલો મળ્યો? 14,900. સોરી, અહીંયા કમિશન 1,490 અને નફો મળ્યો 14,900 રૂપિયા. તો કામ પૂરું. હવે સરવાળો કરી દઈએ તો અહીંયા લખીશું ભાઈ રેખાને મળતી કુલ રકમ બરાબર તો એક કમિશન વત્તા એનો નફો. તો કમિશન મળ્યું 1,490 અને એનો નફો હતો 14,900 રૂપિયાને મળ્યા. ઓકે, તો સરવાળો કરીશું તો તમારો સરવાળો આવશે 16,390 રૂપિયા રેખાને કુલ રકમ મળશે. રેખાને મળતી કુલ રકમ કેટલી? 16,390. તો એકવાર સ્ટેપ ફરીથી યાદ અપાવી દઉં. 2 વખત કમિશન શબ્દ આવે અને મેં તમને ખાસ ધ્યાન રાખવાનું કીધું કમિશન બાદ કર્યા પછી આવો શબ્દ વાપરેલો જ હશે. તો તમારે આ ભાગતા આવડવું જોઈએ. તો પહેલું સ્ટેપ તમારે કઈ રીતે સ્ટાર્ટ કરવાનું? પહેલા જે વ્યક્તિનું કુલ રકમ શોધવાની પહેલું શું શોધવાનું રહેશે? કમિશન. કમિશન શોધ્યા પછી નફામાંથી કમિશન બાદ કરી દેવાનું એટલે વધતો નફો આવશે. નફામાંથી કમિશન બાદ કરવાનું એટલે વધતો નફો. એ નફો તમારે કયા પ્રમાણમાં વેચવાનો રહેશે? નફા નુકસાનના પ્રમાણમાં. અહીંયા નતું આપ્યું એટલે મેં આપણે સરખે ભાગે વેચી કાઢ્યા. બરાબર છે. તો નફો કમિશન પ્લસ નફો એટલે એની મળતી કુલ રકમ. તો રેખાને મળતી કુલ રકમ આવી 16,390 રૂપિયા. બરાબર છે. ચલો આવું આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. રામ અને શ્યામ એક પેઢીના ભાગીદારો છે. તેઓનું નફા નુકસાનનું પ્રમાણ 6:4 છે. અહીંયા ધ્યાન રાખજો, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે માટે નફો કયા પ્રમાણમાં? 6:4 પ્રમાણમાં વહેંચવાનું રહેશે. અહીંયા મૂડીનું પ્રમાણ આપ્યું હતું એટલે આપણે સરખે ભાગે વહેંચ્યો. ઓકે, રામને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું છે. તો મેં તમને વાત કરેલી કે 2 વખત કમિશન શબ્દ આવે ત્યારે તમારે 100 વડે ભાગવાનું નથી, પરંતુ ટકાવારી ઉમેરીને ભાગવાનું રહેશે. બરાબર. કમિશન શોધતી વખતે વર્ષના અંતે પેઢીનો નફો આપણને આપ્યો છે 1,32,000. તો રામને મળતી કુલ રકમ શોધો. તો દાખલાની શરૂઆત શાનાથી કરીશું? પહેલા પેઢીનો નફો તમને આપેલો છે તો લખી કાઢીએ કે ભાઈ પેઢીનો નફો 1,32,000 રૂપિયા છે. હવે પહેલું સ્ટેપ શું શોધવાનું? કમિશન. રામનું કમિશન શોધી કાઢીએ. તો પહેલું કામ અહીંયા લખીશું આપણે કે ભાઈ રામને મળતું કમિશન. રામને મળતું કમિશન શેના પર ગણીશું? પેઢીના નફા પર. તો પેઢીનો નફો તો 1,32,000. પેઢી પાસે 1,32,000 રૂપિયા પડ્યા હતા. કોઈ પણ ભાગીદાર પહેલા ખર્ચા ચૂકવીને પછી જે વધે રકમ 2 વચ્ચે કે 3 વચ્ચે વહેંચાશે. તો હાલ પૂરતી પેઢીમાં નફો 1,32,000 હતો. હવે પહેલા કમિશન આપી દઈએ રામને.
તો ચલો રામનું કમિશન તો નફો હતો આપણી પાસે 1,32,000 ગુણ્યા કેટલા ટકા કમિશન આપવાનું છે તો અહીંયા આપણે એને લખેલું છે કે ભાઈ 10% કમિશન આપવાનું છે તો ગુણ્યા 10 અને ભાગ્યા કરીશું 110 100 ભાગાકાર નહીં થાય કયા કારણથી મેં તમને પહેલા જ દાખલો સ્ટાર્ટ કરતા પહેલા સમજાવ્યું છે કે ભાઈ કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર શબ્દ વાપરે અથવા તો 2 વખત કમિશન કે એટલે તમારે 110 વડે ભાગવાનું રહેશે ટકાવારી ઉમેરવી પડશે બરાબર તો ચલો કમિશન ગણીશું તો 12,000 રૂપિયા કમિશન આવશે તો રામને મળતું કમિશન કેટલું આવ્યું 12,000 ચલો કમિશન આવી ગયું હવે પેઢીના નફામાંથી એ કમિશન આપણે આપી દઈએ તો પેઢીનો નફો ઘટશે તો વધ્યો કેટલો ધંધામાં પેઢીનો નફો હવે કેટલો રહ્યો તો અહીંયા લખીશું કમિશન બાદ વધતો નફો તો પેઢીમાં નફો કેટલો હતો કુલ 1,32,000 હતો એમાંથી આપણે રામને 12,000 રૂપિયા આપણે કમિશન આપી દીધું તો પેઢીમાં હવે 1,20,000 રૂપિયા જમા હશે પેઢીમાં 1,20,000 પડ્યા હશે 12,000 કમિશન આપી દીધું બરાબર હવે નફો આવી ગયો હવે આ નફો ભાગીદારો વચ્ચે વહેંચવાનો રામ અને શ્યામ ભાગીદારો હતા નફો વેચતી વખતે આપણે ધ્યાન રાખવું પડશે નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે તો નફો એ પ્રમાણે વેચાશે 6:4 ના પ્રમાણમાં પ્રમાણ ના આપ્યું હોય તો મેં તમને વારંવાર રિપીટ કરી રાખું છું ખાસ ગોખી કાઢજો તો ચલો રામને મળતો નફો અથવા રામનો નફો જે લખો હોય તો પેઢીમાં નફો હવે કેટલો છે 1,20,000 એમાંથી રામના ભાગે કેટલા આવશે તો રામનું પ્રમાણ કયું છે 6:4 પ્રમાણ આપ્યું છે એમાં રામનું પ્રમાણ 6 થશે તો ગુણ્યા 6 અને ભાગ્યા કુલ પ્રમાણ 6 + 4 એટલે કે 10 થયું તો ભાગ્યા 10 થશે જો ના આપ્યું હોત તો મેં અહીંયા સરખે ભાગે વહેંચેલો હતો 1/2 બે ટુકડા કર્યા હતા અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 6:4 તો ગુણ્યા 6 રામનું પ્રમાણ 6 છે અને ટોટલ પ્રમાણ 10 તો ગુણ્યા 6 તો 72,000 રૂપિયા થશે તો રામનો નફો કેટલો આવ્યો 72,000 કમિશન કેટલું આવ્યું 12,000 હવે રામને મળતી કુલ રકમ તો બંનેનો સરવાળો કોનો સરવાળો કમિશન વત્તા એને મળેલ નફો તો અહીંયા લખીશું રામને મળતી કુલ રકમ બરાબર રામને મળતી કુલ રકમ બરાબર એક તો એનો નફો 72,000 વત્તા 12,000 એને શું મળેલું હતું કમિશન તો એને રકમ મળશે 72,000 વત્તા 12,000 એટલે કે 84,000 રૂપિયા કુલ એને મળશે રામને મળતી કુલ રકમ બરાબર છે તો આ રીત નંબર 1 એટલે જ્યારે તમે પણ નોટબુકની અંદર જ્યારે લખો ત્યારે પહેલું કામ રીત વાઇઝ લખજો ABCD એવા ગ્રુપ પાડતા રહેજો દરેકની રીત હું તમને સમજાવતો રહીશ એટલે જ્યારે તમે નોટબુકની અંદર આ દાખલા લખો ત્યારે અહીંયા લખી દેજો ભાઈ રીત નંબર 1 બરાબર છે એટલે તમને ખ્યાલ આવશે હું એક જ રીતના તમને 5 થી 7 દાખલા 2-3 દાખલા અહીંયા સમજાવીશ 4-5 દાખલા તમને હોમવર્કમાં મોકલીશ એટલે નોટમાં લખશો ત્યારે ઉપર ટાઇટલ આપતા રહેજો ભાઈ રીત નંબર ABCD આ રીત નંબર 1 બરાબર છે તો આ રીતની ખાસિયત હતી મેં તમને વારંવાર કીધું કે સૌથી વધારે પૂછાતા દાખલા છે અને લગભગ જ્યારથી એકાઉન્ટની શરૂઆત થઈ ત્યારથી આ રીત પૂછાય છે અને 3 ગુણનો આપણો દાખલો છે તો રીત તમને ખ્યાલ આવી ગઈ છે 2 દાખલા તમને મેં સમજાવ્યા એકમાં મૂડીનું પ્રમાણ આપેલું હતું એકમાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હતું તો ધ્યાન એકવાર ફરીથી સમજાવી દો ઝડપથી કે ભાઈ આ રીતમાં ધ્યાન શું રાખવાનું છે તો જ્યારે પણ રકમ તમને આપી હોય ત્યારે જોઈ લેવાનું કે ભાઈ કમિશન આપ્યા બાદ વધતા નફા પર કમિશન શોધવાનું કે અને પેઢીનો નફો આપેલો હોય ત્યારે પહેલું સ્ટેપ તમારું શું શોધવાનું કમિશન શોધીને નફામાંથી શું કરવાનું રહેશે બાદ કુલ નફો આવે એમાંથી કમિશન બાદ કરી દેવાનું એટલે શું મળશે તમને વધતો નફો મળશે પેઢીમાં કેટલો નફો પડ્યો એ વધતો નફો મળશે અને એ નફો જે વધ્યો એ કયા પ્રમાણમાં વહેંચવાનું રહેશે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાનું રહેશે મૂડીના પ્રમાણમાં વહેંચતા નહીં ઉતાવળમાં ભૂલ ના કરી દેતા મોટે ભાગે લોકો ઉતાવળમાં પ્રમાણ આપ્યું છે કે ચલો વહેંચી કાઢીએ તો મૂડીના પ્રમાણમાં વહેંચતા નહીં આ ખાસ બાબત ધ્યાન રાખજો તો અહીંયા આપણે મૂડીનું પ્રમાણ આપેલું હતું તો સરખે ભાગે વહેંચ્યો નફો તો નફો શોધવાનો પહેલા કમિશન પછી કમિશન નફામાંથી બાદ કરવાનું જે વધે એ નફો ભાગીદારો વચ્ચે વહેંચવાનો રહેશે અને છેલ્લે કમિશન પ્લસ મળતો નફો સરવાળો કરીશું તો અહીંયા આપણને મળશે ભાગીદારને મળતી કુલ રકમ બરાબર છે તો આ 2 દાખલા તમને સમજાવ્યા આના વિશે તમને હું હોમવર્ક મોકલતો રહીશ જે તમે ગણતા રહેજો ને ખાસ હજી કોમર્સના વિદ્યાર્થીઓ આપણા બહુ લેટ પડે છે કેમ કે હું વિડીયો મોકલું છું પણ હજી ખાસ જોતા નથી એવું લાગે છે
મહેરબાની કરીને વિડીયો જ્યારે પણ તમને મોકલવામાં આવે ત્યારે એની સાથે મારી સાથે રહેજો. હું આગળ ચાલતો હોય છે, તમે 4-5 વિડીયો જોયા નહીં હોય તો તમને પછી ખ્યાલ નહીં આવે. બરાબર છે. લેટ ના પડો. હજી આપણી પાસે 1 મહિનો છે જે આ રીતે આપણે કામ કરવાનું છે ને. મહેરબાની કરીને કંટાળો અનુભવશો નહીં. બરાબર, કંટાળો અનુભવે ચાલવાનું નથી. આપણે હવે આપણા પાસે એક જ ઓપ્શન છે જે તમારે શીખવાનો, બીજું કોઈ માધ્યમ નથી. આ રીતે આપણે મળતા રહીશું ને આ રીતે શીખતા રહીશું. એટલે મહેરબાની કરીને વિડીયો સમયસર જોતા રહેજો. બરાબર છે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો જાણ કરજો. ફોનથી તમારી દરેક સમસ્યાનો ઉકેલ તમને આપવામાં આવશે. ગુડ બાય.